વડોદરા શહેર ભાજપ પ્રમુખનું લોકશાહી માટેનું શરમજનક નિવેદન. મતદાતાઓ સાથે ભેદભાવવાળું ડોક્ટર વિજય શાહનું નિવેદન. મત ના મળ્યા હોય વિસ્તારમાં ગ્રાન્ટ ન ફાળવવા વિજય શાહનું નિવેદન. વિજય શાહના મતે જે વિસ્તારમાંથી મત નથી મળ્યા ત્યાં કામ કરવાની જરૂર જ નથી. વર્ષોથી રાવપુરાના અમુક બૂથમાંથી નથી મળતા મત. વિચારવાની જરૂર છે કયા વિસ્તારમાં અગ્રિમતા આપવાની જરૂર. બજેટના રૂપિયા ક્યાં વપરાય અને ક્યાં ન વપરાય એનું રાખો ધ્યાન. આવું વિવાદિત નિવેદન, શરમજનક નિવેદન આપ્યું છે વડોદરા શહેર ભાજપના પ્રમુખ ડોક્ટર વિજય શાહે. દરેક વખતે અમુક જ પ્રકારના બૂથમાંથી ભારતીય જનતા પાર્ટીને મત મળે છે. હું રાવપુરા વિધાનસભાની વાત કરું અને દરેક વખતે અમુક પ્રકારના બૂથમાંથી ભારતીય જનતા પાર્ટીને મત મળતા નથી અથવા તો બહુ ઓછા મત મળે છે. 700 લોકોનું વોટિંગ હોય, 800 લોકોનું વોટિંગ હોય, 1000 લોકોનું વોટિંગ હોય અને એમાં પણ સિંગલ ડિજિટમાં, ડબલ ડિજિટમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીને મત મળે છે ત્યારે પાર્ટીના મુખ્ય આગેવાનો જે મંચ પર બેઠા છે અને સામે બેઠેલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ એમણે પણ એવું વિચારવું જોઈએ કે કયા વિસ્તારમાં કામ કરવાની અગ્રિમતા તમારે આપવી જોઈએ. એવા વિસ્તારમાં કામ કરીને આપણા ફોડવારી, આપણા બજેટના પૈસા ન વપરાય કે જે વિસ્તારમાંથી છેલ્લા 5 વર્ષથી, 10 વર્ષથી, 15 વર્ષથી પણ મત મળતા નથી. અને જે લોકો ખોબલે ખોબલે મત આપે છે એવા વિસ્તારને આપણે બાજુ પર રાખીએ, એ લોકોને સુવિધા માટેના કામો ન થાય ત્યારે મને લાગે છે કે આપણે પણ હવે વિચાર કરવાનો સમય આવી ગયો છે. હાલમાં કોંગ્રેસ નેતા અમીબેન રાવત આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. અમીબેન, જે પ્રકારનું નિવેદન વડોદરા શહેર ભાજપે આપ્યું છે, આપ કઈ રીતે મૂલવશો આ નિવેદનને? એવું લાગે છે કે સત્તાના નશામાં ભારતીય જનતા પાર્ટીના જે પદાધિકારીઓ છે એ ભાન ભૂલ્યા છે. ડોક્ટર વિજય શાહ ભારતીય જનતા પાર્ટીના શહેરના પ્રમુખ છે. આવા ડિસ્ક્રિમિનેટરી રિમાર્ક્સ એ આપે છે એમને શોભતું નથી, એમના પદ અને ગરિમાને શોભતું નથી. જ્યારે બરોડાની પ્રજાએ 5,82,000 વોટે એક નવા ચહેરાને ચૂંટીને મોકલ્યા હોય એના પછી આ રીતનું ડિસ્ક્રિમિનેશન કરવાનું અને એક વખત ચૂંટણી પતી જાય પછી લોકોની સેવાને જે બી પ્રતિનિધિ ચૂંટાઈને આવે છે એને જનસેવા કરવાની હોય છે. એમાં ક્યાંથી મત મળ્યા ને એ હિસાબે કામ કરવાનું ભારતનું બંધારણ આવું નથી કહેતું, કોન્સ્ટિટ્યુશન નથી કહેતું. અને આ ડેમોક્રેસીની એક રીતે જોઈએ તો હત્યા કહેવાય. અને આ ડેમોક્રેસીની હત્યા કરવાની ભારતીય જનતા પાર્ટીના ઉચ્ચ નેતાઓને વડોદરામાં તો જાણે ટેવ પડી ગઈ છે. કારણ કે વર્ષોથી બેફામ સત્તા એમને પ્રજાએ આપી છે ને એનો ગેરલાભ લઈ રહ્યા છે. ને ક્યાંક આ સત્તા હવે એમના મગજમાં એવી તો અસર કરી ગઈ છે કે ગત સભામાં જનરલ બોર્ડની મિટિંગમાં ધારાસભ્ય શ્રી કેયુર રોકડિયા બી આ જ બાબતે જ્યારે અમે તમામ દબાણ હટાવવાની વાત કરી તો કહેતા હતા અમને લોકોએ ચૂંટીને મોકલ્યા છે, અમે ધારીએ દબાણ હટાવીએ ને ધારીએ દબાણ ના હટાવીએ. ત્યાં બી આવી ડિસ્ક્રિમિનેટરી રિમાર્ક કરેલી. અને એનાથી વિશેષ જ્યારે અમે વડોદરા શહેરના કોઈ પ્રાણ પ્રશ્નો, પાણી કે ડ્રેનેજ જેવી સમસ્યાઓની વાત કરતા હોય તો ભારતીય જનતા પાર્ટીના સભાસદો એવી ટકોર કરતા હોય છે કે અમને તો 25-25 વર્ષથી લોકો ખૂબ જંગી બહુમતીથી જીતાડે છે, અમે જે કરીએ છીએ સાચું જ છે, એટલે એમાં કોઈ પ્રશ્ન ઉપાડવાનો તમને જરૂર નથી. તમે જે બોલો છો તમારી રજૂઆતો જુઠ્ઠી છે અને ફક્ત મીડિયામાં પોતાનું પ્રત્યે ધ્યાન આકર્ષવા માટે હોય છે. આવા નિવેદનો એ લોકો કરતા હોય છે. ત્યારે હવે આપના મારફતે હું તો વડોદરાની જનતાને રિક્વેસ્ટ કરું છું કે તમે જે લોકોને ચૂંટીને મોકલો છો એ લોકોની માનસિકતા સમજો. એ લોકો ડેમોક્રેસીથી વિપરીત થઈને ડિસ્ક્રિમિનેટરી જે રિમાર્ક્સ કરે છે કે અમુક જ લોકોના કામ કરવા, અમુકના નહીં કરવા, આવું તો ભારતના બંધારણનું ખૂન કરી રહ્યા છે. તે લોકોને કદી બી માફ ના કરાય અને આવનાર દિવસોમાં પ્રજાએ એમને એમનું સ્થાન બતાવવાની જરૂર છે. જી, આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ. અમીબેન, આપણી સાથે કોર્પોરેટર જોડાઈ ચૂક્યા છે કોંગ્રેસના ચંદ્રકાંત શ્રીવાસ્તવ. ચંદ્રકાંતજી, આપ એક કોર્પોરેટર છો, પણ જે રીતની નીતિ અપનાવવામાં આવી રહી છે, અહીંયા જે નિવેદન ભાજપના નેતાનું સામે આવ્યું કે આ એરિયામાં કામ કરવા અને આ એરિયામાં ના કરવા, ગ્રાન્ટ ક્યાં વાપરવી એ આપણે આ રીતના નક્કી કરવું, આપ શું કહેશો? ખરેખર તો બોર્ડ ડિઝોલ્વ કરી દેવો જોઈએ આવો જો પ્રમુખ કહેતો હોય તો. લોકોના પૈસા વડે ચાલતી કોર્પોરેશન. લોકશાહીનો મતલબ શું થયું? લોકોની શાહી, તમારી શાહી નહીં. તમે કઈ આ દસ્તાવેજ નથી કરાવી ભાઈ આ દેશ. એટલે કહેવાનો ભાવાર્થ એ છે મારો કે કોઈ બી આવું નિવેદન કરે અને લોકો ચૂપ બેસી રહે એવી ખોટું છે. તમે વિચાર કરો, જો લોકશાહી છે
એટલા માટે તો તમે લોકો સત્તા પર આવ્યા છો ભાઈ. જો કોંગ્રેસે આવું કર્યું હોત કે જ્યાં બહુમત નથી મળતા ત્યાં કામ નહીં કરવું તો શું થાત દેશમાં? આવા નિવેદનો એમને શોભનીય નથી, પહેલી વાત તો. અને લોકશાહીનું ખૂન થઈ રહ્યું છે, નરી આંખે દેખાઈ રહ્યું છે. ચંદ્રકાંતભાઈ, જે વિસ્તારમાં કામ નહીં કરો ત્યાં કામ નહીં કરવાનું એટલે તમે પૈસા આપો છો ભાઈ? તમારી પાર્ટી પૈસા આપે છે? લોકોના પૈસે વડે ચાલતી કોર્પોરેશન અથવા રાજ્ય સરકાર દેશ આ લોકોના પૈસાથી જ ચાલે છે. કઈ તમે લોકો નથી ઘરમાંથી લાયા કે કોંગ્રેસ પાર્ટી બી નથી લાવી. સવાલ લોકોને જ્યાં અસુવિધા હોય, જ્યાં લોકો હેરાન થતા હોય ત્યાં કામ કરવું જોઈએ. એ કમિશનરે બી સમજવું જોઈએ ને સત્તા પર બેઠેલા લોકોએ બી સમજવું જોઈએ. આવો નિવેદન આટલા ભણેલા આટલા હોશિયાર આવા નિવેદનો થાય જ નહીં કોઈ દિવસ. ના, એટલે આગળ ડોક્ટર લાગેલું છે એટલે આપણને સવાલ ચોક્કસથી થાય કે આગળ ડોક્ટર પણ લાગેલું હોય. બીજી વાત ચંદ્રકાંતભાઈ કે આ તો સેવાના નામે સ્વાર્થ સાધવાનો પ્રયાસ. સેવા કોને કહેવાય કે જેને જેમાં સ્વાર્થ ના હોય અને કાર્ય કરો એને સેવા કહેવાય. આ તો ચોખ્ખો સ્વાર્થ. મત આપો તો કામ થાય, મત નહીં આપો તો કામ નહીં. સ્વાર્થ અને એડવર્ટાઇઝમેન્ટ, બધે એડવર્ટાઇઝમેન્ટ જ છે. જી, આવું કોઈ દિવસ પણ નિવેદન આવું અપાય જ નહીં. ખરેખર આવા કાર્યો થાય છે? આપણે કોર્પોરેટર છો, ખરેખર આવું બાયસ થાય છે ખરા કે આ એરિયામાં કામ થાય છે ને આ એરિયામાં? 100% અમને સભામાં બોલવા ના દે, અમારા વિસ્તારના કામો ના કરે, અમારા કામો રોકી રાખે, આ બધું થઈ જ રહ્યું છે. અચ્છા, રાવપુરાનું એમણે નામ લીધું છે કે રાવપુરામાં અમુક બૂથ છે જ્યાંથી વર્ષોથી મત નથી મળતા. તમને લાગે છે કે રાવપુરા મથકમાં રાવપુરા વોર્ડમાં કામ વિધાનસભા લડ્યો બેન. રાવ 5 વખત વિધાનસભા લડ્યો. ત્યાં કામગીરી મને છેલ્લા 30-35 વર્ષથી એ લોકો હરાવવાની કોશિશ કરે છે. હું હારતો નથી. છેલ્લા 35 વર્ષથી કોર્પોરેશનમાં છું. નહીં, એટલે ગ્રાન્ટ નથી તો તમે જે વિસ્તારમાં જ છો બરાબર છે, તો ગ્રાન્ટ નથી મળતી એવું આપ માનો છો કે ત્યાં બરાબર કામગીરી નથી થતી? સરકારમાં ગ્રાન્ટ બજેટમાં પૈસા હોય કોઈ સ્ટેન્ડિંગ કમિટી વાળા કામ ના કરે, એ બી પ્રમુખના કહેવાથી. તો તમારા એરિયામાં કામ નથી થતું રાવપુરામાં, રાવપુરા વોર્ડમાં? તમે લડીએ જ છે ને, લડીને કામ કરાવીએ છીએ. અચ્છા, તો અને ના થાય તો એમનું જ ખરાબ દેખાય છે. જ્યારે મુખ્યમંત્રી આવે છે, પ્રધાનમંત્રી આવે છે તો પડદા લગાડવા પડે છે. સંઘર્ષમાં ઉતરવું પડે છે ખરા રાવપુરા વિસ્તારમાં કામો કરવા માટે? સંઘર્ષમાં ઉતર્યા વગર અમારું એક કામ થતું જ નથી. આ બાબતે આપે કોઈ આગળ રજૂઆત કરી, કોઈ પગલાં લેવાની માંગણી કરી ખરા? રજૂઆત કરી, બધે કોઈ જગ્યા બાકી નથી. જી, આભાર આપનો. હા, બોલો. આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ ચંદ્રકાંતભાઈ. તો જે નેતાનું નિવેદન સામે આવ્યું એ ખરેખર શરમજનક નિવેદન કહી શકાય. આવો સાંભળીએ ડોક્ટર વિજય શાહે શું નિવેદન આપ્યું. દરેક વખતે અમુક જ પ્રકારના બૂથમાંથી ભારતીય જનતા પાર્ટીને મત મળે છે. હું રાવપુરા વિધાનસભાની વાત કરું. અને દરેક વખતે અમુક પ્રકારના બૂથમાંથી ભારતીય જનતા પાર્ટીને મત મળતા નથી અથવા તો બહુ ઓછા મત મળે છે. 700 લોકોનું વોટિંગ હોય, 800 લોકોનું વોટિંગ હોય, 1000 લોકોનું વોટિંગ હોય અને એમાં પણ સિંગલ ડિજિટમાં, ડબલ ડિજિટમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીને મત મળે છે ત્યારે પાર્ટીના મુખ્ય આગેવાનો જે મંચ પર બેઠા છે અને સામે બેઠેલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ એમણે પણ એવું વિચારવું જોઈએ કે કયા વિસ્તારમાં કામ કરવાની અગ્રિમતા તમારે આપવી જોઈએ. એવા વિસ્તારમાં કામ કરીને આપણા ફોડવારી, આપણા બજેટના પૈસા ન વપરાય કે જે વિસ્તારમાંથી છેલ્લા 5 વર્ષથી, 10 વર્ષથી, 15 વર્ષથી પણ મત મળતા નથી. અને જે લોકો ખોબલે મત આપે છે એવા વિસ્તારને આપણે બાજુ પર રાખીએ, એ લોકોને સુવિધા માટેના કામો ન થાય ત્યારે મને લાગે છે કે આપણે પણ હવે વિચાર કરવાનો સમય આવી ગયો છે. શું બોલો છો આપ ડોક્ટર સાહેબ? જે લોકો મત આપે એ વિસ્તારમાં કામો કરવાના, હકીકતે કદાચ એ જનતા નારાજ છે આટલા વર્ષોમાં. જો એ કામથી વંચિત રહી ગયેલી જનતા છે, એ વિસ્તાર વંચિત રહી ગયેલો છે, તો એ જનતાને મનાવવા માટે સારા કાર્યો કરીને જનતા પસંદગી ઉતારે તમારા પર એવા પ્રયત્નો કરવા જોઈએ. એના બદલે તમે વધારે ને વધારે એ જનતામાં તમારા પ્રત્યે નફરત પેદા થાય એવા નિવેદનો, એવા કાર્યો શા માટે કરવા જોઈએ? એ સૌથી મોટો સવાલ. બીજું કે જ્યારે પણ નેતા પદ પર આવે છે જનસેવા માટે, લોક સેવા માટે, તો જો ખરેખર તમે સેવા માટે આવો છો તો પછી આ સ્વાર્થ મતોનો આવ્યો ક્યાંથી?
દરેક જનતાને, દરેક નાગરિકોને એક સમાન મળવું જોઈએ, વ્યવસ્થા, દરેક સુવિધા એક સમાન મળવી જોઈએ, પણ આ રીતની ભેદભાવ ભરી નીતિ કેટલી યોગ્ય કહી શકાય કે જે વિસ્તારમાંથી વધારે મતો મળે છે બીજેપીને એવા વિસ્તારમાં કામગીરી કરો, એવા વિસ્તારમાં ગ્રાન્ટ વાપરો, અને જે વિસ્તારમાંથી મત ઓછા મળે છે એ વિસ્તારમાં ગ્રાન્ટ ઓછી વાપરો. આથી કેવી માનસિકતા કહી શકાય આપની?